પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનના પગલે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે। એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે। તમામ સરકારી ઇમારતો પર અડધી કાઠીએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે। આ સાથે જ કોઈ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમ પણ નહીં યોજવામાં આવે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, જણાવશો, પૂર્વ સીએમ વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર સાંજે કરવામાં આવશે। સવારે તેમનો પાર્થિવ દેહ છે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। શું છે વધુ જાણકારી? બિલકુલથી કામેશ કે જે પૂર્વ સીએમ વિજય રૂપાણી છે તેમનો જે ડીએનએ છે તે ઘટનાના 70 કલાક બાદ તેમના ડીએનએ છે તે મેચ થયા હતા અને આજે બપોરે 11 વાગ્યાના અરસામાં જે તેમનો પરિવાર છે વિજય રૂપાણીનો તે સિવિલ હોસ્પિટલ ખાતે આવશે અને તેમના પરિવારજનો 11 થી 11:30 વાગ્યાના અરસાની અંદર જીએસટી જે સિવિલ હોસ્પિટલનું જે કમ્પાઉન્ડ છે ને પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ જે આવેલી છે તે જગ્યા ઉપરથી તેમના પરિવારજનો દ્વારા તેમનો જે મૃતદેહ છે તે સ્વીકારવામાં આવશે ને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી તેમના દ્વારા સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે જવામાં આવશે ને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સીધા જ તે ચાર્ટર પ્લેન મારફતે તે રાજકોટ પહોંચશે ને રાજકોટ ખાતે તેમના દ્વારા જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે રૂટ ઉપર તેમના પરિવારજનો છે તે 2:30 કલાકે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી અંતિમ યાત્રા છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શરૂ કરશે ને ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસજી બાપુ આશ્રમ થઈને ત્યાં સંત કબીર રોડ અને ટ્રસ્ટ જે તેમનું છે રૂપાણી ટ્રસ્ટ ત્યાં પહોંચશે। સાંજે 4 કલાકની આસપાસ તેમના નિવાસસ્થાને પહોંચવામાં આવશે અને અંતે સાંજે 5 કલાકે અંતિમ યાત્રા તરફ તેમનો પાર્થિવ દેહ લઈ જવામાં આવશે અને રામનાથપરા ખાતે જે સ્મશાન ગૃહ આવેલું છે તે જગ્યા ઉપર પૂર્વ મુખ્યમંત્રી જે સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અત્યારની જો કામેશ વાત કરવામાં તો મારા સહયોગી મહેશ વ્યાસને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે તેની બહાર અત્યારથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ જગ્યાઓ ઉપર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે કારણ કે 11 વાગ્યાના અરસાની અંદર તેમના પરિવારજનો છે તે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે ને ત્યારબાદ તેમના દ્વારા જે પાર્થિવ દેહ છે તે સ્વીકારવામાં આવશે તેવું હાલ સત્તાવાર રીતે તેમના પરિવારજનો દ્વારા જ જાહેર કરવામાં આવ્યું હતું। બીજી બાજુ જો વાત કરવામાં આવે કામેશ, ટોટલ ઓવરઓલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આ જે પ્લેન ક્રેશ દુર્ઘટના હતી તેની અંદર અત્યાર સુધીમાં 80થી વધુ જે બોડી છે તેના ડીએનએ મેચ થયા છે ને તમામ પરિવારજનોને સિવિલ હોસ્પિટલ જે તંત્ર છે તેના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 41 જેટલી જે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવી છે અને 13 જેટલા જે પરિવારજનો છે તે આજે મૃતદેહ છે તે લેવા માટે આવશે તેવી વાત સામે આવી રહી છે। તેની સાથે સાથે 11 એવા પરિવારજનો છે કે તેમના દ્વારા તેમના પરિવારજનોની અંદર 1થી વધુ લોકોના જે છે તે મૃત્યુ નિપજ્યા છે તેમાં તેઓ એક સાથે તમામ મૃતદેહ છે તે લેવા આવશે તેવી ચર્ચા કરવામાં આવી રહી છે। તમામ પ્રકારની જે 11 વાગ્યાથી લઈને બપોરના 12:30 વાગ્યા સુધીની જે તૈયારીઓ છે તે સરકારી તંત્ર હોય તમામ પ્રકારની એજન્સી હોય તેના દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે। થોડીક વાર પહેલાં જ આ પોસ્ટમોર્ટમ રૂમની અંદર કામેશ જે તિરંગો છે તે સ્ટાફ દ્વારા લઈ જવામાં આવ્યો છે એટલે કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના રાજકીય સન્માન સાથે તેમને જે અંતિમ વિદાય છે તે આપવામાં આવનાર છે ને સમગ્ર રાજ્યની અંદર જે સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં અડધી કાઠી ઉપર ધ્વજ છે તે ફરકવાના છે કામેશ। જી વિરેન્દ્ર, અહીંયા એક સવાલ એ ઉપસ્થિત થાય છે, વિજય રૂપાણીની વાત કરવામાં આવે, વિજય રૂપાણી રાજકોટના તો પનોતા પુત્ર હતા, સૌરાષ્ટ્રમાં ખૂબ મોટું નામ વિજય રૂપાણીનું। આ સાથે જ ગુજરાતના જ્યારે તેઓ મુખ્યમંત્રી પદે હતા ત્યારે પણ તેમણે ઉત્તમ અને ઉમદા કામગીરી કરી, ગામે ગામ સુધી લોકોમાં લોકપ્રિયતા મેળવી। આજે વિજય રૂપાણીનું નિધન થયું છે અને આજે તેઓ હવે ગુજરાત તેઓ આ દુનિયામાં હવે નથી રહ્યા, તો ગુજરાતને કેટલી મોટી ખોટ પડશે?
બિલકુલથી કામેશ કે ખૂબ જ મોટી ખોટ પડી છે રાજ્યને, કારણ કે તે ગુજરાતના પનોતા પુત્ર તો હતા, તેની સાથે સાથે છેવાડાના જે ગામડાઓ હતા તે છેવાડાના ગામડાઓના માનવી સુધી તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે પહોંચ્યા હતા ને તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવતી હતી તેની સાથે સાથે જે જનતા છે તેની સાથે તેમનો કાર્યકર્તા હોય ભાજપાનો તેના નેતાઓ હોય તે તમામ લોકો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્ય પદ્ધતિથી સૌ કોઈ પ્રસન્નિત હતા, કારણ કે સૌરાષ્ટ્ર એવી જગ્યા છે કામેશ કે તે સૌરાષ્ટ્ર ઉપર રાજકારણ ખૂબ અંદરો અંદર ખૂબ વાતો થતી હોય છે, અંદરો અંદર વિખવાદ જોવા મળતા હોય છે, પરંતુ વિજય રૂપાણી દ્વારા સૌરાષ્ટ્રની અંદર જ્યારે તે મુખ્યમંત્રી હતા તે સમયની વાત કરવામાં આવે છે કામેશ, તે સમયે તેમના દ્વારા સૌરાષ્ટ્રની અંદર પણ એક સારી પકડ ઊભી કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્રની અંદર ઘરે ઘરે જ્યારે પણ તે સૌરાષ્ટ્રના પ્રવાસે હોય તો નાનામાં નાના વ્યક્તિ સુધી તે પહોંચતા હતા અને ગાંધીનગરની કચેરી ખાતે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેના પરિવારજનોને કોઈ પણ નાનો વ્યક્તિ મળવા જતો હોય છે ત્યારે તે દરેક વ્યક્તિને મળતા હતા. સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે એક વિડીયો છે તે વાયરલ થયો છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સીએમ હતા તે સમયે એક સ્ટેજ કાર્યક્રમ હતો, તે સ્ટેજ કાર્યક્રમ ઉપર એક નાનું બાળક આવે છે અને તેમને હક કરે છે, એટલે કે તેમને ઘરે મળતું હોય છે ને તે ખુશ થઈ જતા હોય છે ને તમામ નેતાઓ છે તે દ્રશ્યો અને જે મીડિયા હોય છે, સોશિયલ મીડિયા છે, તેમના દ્વારા જે કેમેરામાં જે દ્રશ્યો કંડારવામાં આવ્યા હતા તે અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કામેશ. જી વિરેન, આપ જોડાયા, આપનો આભાર.